નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનની અંદર આગળના ચેપ્ટરમાં આપણે ઇતિહાસ વિશે જોઈ ગયા. ઇતિહાસ શું છે, તેનો અભ્યાસ કઈ રીતના થાય છે અને ઇતિહાસ વિશેની જાણકારી આપણને કઈ રીતના મળે છે. ત્યારબાદ આપણે આદિમાનવ વિશે જોયું. આદિમાનવ કે જે ગુફામાં રહેતો હતો, પશુઓનો શિકાર કરતો હતો, ભોજનનો સંગ્રહ કરતો હતો અને એ રીતે પોતાનું જીવન વિતાવતો હતો. ત્યારબાદ જ્યારે પૃથ્વીના વાતાવરણની અંદર તાપમાનમાં વધારો થયો અને વાતાવરણમાં જ્યારે બદલાવ આવ્યો તો ઘાસના મેદાનો બનવા લાગ્યા હતા. તો આદિમાનવ પશુઓના શિકાર માટે આ ઘાસના મેદાનોની આજુબાજુ જ રહેતો હતો. જ્યારે ત્યાં પશુઓ આવતા તો તે તેમનો શિકાર કરતો, પરંતુ ધીરે ધીરે તેમનો શિકાર કરવાની સાથે સાથે આદિમાનવ તેમની રહેણી કરણીનો અભ્યાસ કરવા લાગે છે. સાથે જ તે અમુક એવા અનાજથી પરિચિત થાય છે કે જે તે નદીના આજુબાજુના વિસ્તારોમાં ઉગતું હોય છે અને એ અનાજ ખાઈ શકાય તેવું હોય છે. તો ધીમે ધીમે તે એ વસ્તુ જુએ છે કે પૂરના મેદાન, નદીની આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં અનાજના દાણા પડે છે અને જ્યારે પૂર સુકાઈ જાય છે અને પછીથી જ્યારે વરસાદ આવે છે તો અનાજના તે દાણા ફરીથી ઉગી નીકળે છે. તો ધીરે ધીરે તેના મગજની અંદર એક સમજણ આવે છે કૃષિને લઈને, ખેતીને લઈને, અને તે ખેતી તરફ વળે છે. અને જોડે જોડે તે બીજું શું શીખે છે? પશુપાલન. કારણ કે ત્યાં ઘણા બધા પાલતુ પશુઓ પણ હોય છે જેમનો તે શિકાર કરતો હોય છે. પરંતુ ધીમે ધીમે જ્યારે તે એમના પ્રજનન અને ખોરાકને, રહેઠાણનો બધાનો અભ્યાસ કરે છે તો તે તેમને પાળવાનું શરૂ કરે છે. અને સૌપ્રથમ જે પ્રાણીને પાળે છે તે પ્રાણી કયું હોય છે? તો સૌપ્રથમ પાળે છે પ્રાણી કૂતરું. તો આવી રીતે તે કૃષિ અને પશુપાલનની શરૂઆત કરે છે. હવે જ્યારે આપણે ખેતી કરી રહ્યા હોઈએ છીએ તો કૃષિ કરવા માટે તમારું જે ખેતર છે તેનું ધ્યાન રાખવા માટે ત્યાં સતત રહેવું જરૂરી છે. તો આદિમાનવ જે ભટકતો હતો ધીરે ધીરે સ્થાયી જીવન તરફ વળે છે અને એક જગ્યાએ ઘર બનાવીને રહેવા લાગે છે ને જોડે જોડે કૃષિ અને પશુપાલન પણ કરે છે. ત્યારબાદ આર્યોનું આગમન થાય છે. બરાબર. ઋગ્વેદ વિશે આપણે જોઈ ગયા કે આર્યો વૈદિક લોકો જેઓ કબીલાઈ સમાજમાં રહેતા હતા, કે જંગલ છે, એક જગ્યા છે જ્યાં ઘણા બધા લોકો ઘર બનાવીને જોડે જોડે રહે છે. તો કબીલા જેવું છે અને ત્યાં વ્યવસ્થા કેવી હતી? કબીલાઈ શાસન વ્યવસ્થા. મતલબ કે તે બધા લોકો મળી અને કોઈ પણ એક વ્યક્તિને પોતાનો રાજા તરીકે પસંદ કરે છે જે બધા અગત્યના નિર્ણયો લેતો હોય છે. તો ધીરે ધીરે આદિમાનવથી લઈ અને મનુષ્ય ક્યાં સુધી પહોંચે છે? કબીલા સુધી, શાસન વ્યવસ્થાની શરૂઆત આ રીતના ધીમે ધીમે થાય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું કે શરૂઆતમાં જે રાજ્યો ભારતમાં બન્યા તે કેવા પ્રકારના હતા અને તેની વ્યવસ્થા કેવી હતી, તેમજ તે સમયનું સમાજ જીવન અને લોકો કેવા હતા. હવે આ બધા વિશે આપણને જાણકારી ક્યાંથી મળે છે આ ઇતિહાસ વિશે? તો આર્યોએ જે પુસ્તકો લખ્યા છે, વેદો લખ્યા છે, તેમણે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો છે, તેમજ વેદકાળ પછીના સમયમાં ભગવાન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંને થઈ ગયા. તો એમના જે શિષ્યો છે એમણે ગૌતમ બુદ્ધના જીવન અને તેની ઘટનાઓ વિશે પણ ઘણા બધા લેખો લખ્યા છે. તેમના ઉપદેશો વિશે તેમણે પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકોની અંદર તે સમયના રાજાઓ, તે સમયની રાજ્ય વ્યવસ્થા અને એ સમયના સમાજ જીવન વિશે આપણને માહિતી મળે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે તે જ વસ્તુ જોવા જઈ રહ્યા છીએ. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતો, જેની ચૂંટણી થતી. મતલબ કે બધા લોકો મળી અને એક વ્યક્તિને રાજા તરીકે પસંદ કરતા, એને રાજન્ય કહેવામાં આવતું. અને આ રાજાની મદદ કરવા માટે લોકોની, આગેવાનોની, સમજદાર લોકોની બનેલી સંસ્થાઓ હતી, સભા અને સમિતિ, જેથી અગત્યના નિર્ણયો તે બધાની મદદથી યોગ્ય રીતે લઈ શકાય. બરાબર. આ સમુદાયને વિસ પણ કહેવામાં આવતું.
ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. તો આ કબીલાઈ શાસન વ્યવસ્થાથી શરૂઆત થઈ અને ત્યારબાદ રાજ્યો બનવા લાગ્યા હતા. વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? તો કદાચ તમે સરપંચ અથવા તો ધારાસભ્યની ચૂંટણીથી પરિચિત હશો. વર્તમાન સમયમાં ચૂંટણી પદ્ધતિ દ્વારા વોટ આપીને આપણે નેતાને પસંદ કરીએ છીએ, ચૂંટીએ છીએ. ત્યારબાદ ટોપિક છે જનપદ. તો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ, ઈસવીસન પૂર્વે 1000 એટલે ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો તેના પહેલાંના 1000 વર્ષ. ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયો એટલે ઈસવીસન 0 અને અત્યારે ચાલી રહ્યું છે ઈસવીસન 2024. તો ઈસુ ખ્રિસ્તીના જન્મને 2024 જેટલા વર્ષ થઈ ચૂક્યા છે અને તેમના જન્મ પહેલાંના 1000 વર્ષ. તો આ વાત થઈ રહી છે ટોટલ 2000 અત્યારે ઈસવીસન 2000 અને ઈસવીસન પહેલાંનો 1000, ટોટલ 3000 વર્ષ પહેલાંની વાતચીત છે. તો ઈસવીસન પૂર્વે 1000ની આજુબાજુ ભારતના નકશાની અંદર પંજાબ અને ગંગા નદી જ્યાં પસાર થાય છે તે વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા. તો પંજાબ અને ગંગા નદીની આજુબાજુ કેટલાક રાજ્યો બનવા લાગ્યા હતા, જેને જનપદ કહે છે. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન જ્યાં ઘણા બધા લોકો એકી સાથે રહે છે તે સ્થળ એટલે રાજ્ય અથવા તો જનપદ. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. મતલબ કે આર્યો જે કબીલો બનાવીને રહેતા હતા તેના કરતાં આ વિશાળ રાજ્યો હતા જે કબીલાઓ કરતાં કેવા હતા? વધુ એડવાન્સ અને વધુ સારા. કુરુ અને પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. જો તમે મહાભારત સિરિયલ જોઈ હશે તો આની અંદર કે આગળ જે 16 મહાજનપદ આવવાના છે તેમાંથી ઘણા બધા નામથી તમે પરિચિત હશો. કુરુ, પાંચાલ, ગાંધાર, બરાબર છે, ઇન્દ્રપ્રસ્થ છે. આ બધા રાજ્યોના નામ આગળ આવશે. તો એ બધા રાજ્યો ક્યાંક ને ક્યાંક મહાભારતની અંદર પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ છે મહાજનપદ. તો ઈસુના જન્મ પહેલાં ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આજુબાજુ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. કેટલા? 16 જેવા મોટા મોટા રાજ્યો અસ્તિત્વમાં આવી જાય છે આ સમયગાળે. આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ જે 16 રાજ્યો છે એમાં કેટલાક રાજ્યો એવા હતા કે જ્યાં રાજા ચૂંટણી દ્વારા બનતો હતો અને કેટલાક રાજ્યો એવા હતા જ્યાં રાજા છે તેનો પુત્ર જ તેના બાદ ગાદીએ આવતો હતો. ગણરાજ્ય એટલે ચૂંટણી દ્વારા થતું અને રાજાશાહી એટલે રાજાનો પુત્ર જ રાજા બને. તો આ જે મહાજનપદો છે તેમના નામ, તેમની રાજધાની અને હાલની કઈ જગ્યા છે તે વસ્તુ નીચે આપેલી છે. જુઓ, સૌપ્રથમ છે અંગ, તેની રાજધાની ચંપા, હાલનો પૂર્વ બિહાર. ત્યારબાદ છે વજ્જી, રાજધાની વૈશાલી, હાલનું ઉત્તર બિહાર. ત્યારબાદ છે મલ, રાજધાની કુશીનારા, હાલ ગોરખપુર આજુબાજુનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. કાશી, રાજધાની વારાણસી, હાલનું વારાણસી, ઉત્તર પ્રદેશ. મગધ, રાજધાની ગિરિબ્રજ અથવા તો રાજગૃહ, હાલનું દક્ષિણ બિહાર. તો તમે જુઓ કે પૂર્વ બિહાર આવી ગયું, ઉત્તર બિહાર આવી ગયું અને દક્ષિણ બિહાર આવી ગયું. તો આ સમયે જે મોટાભાગના રાજ્યો છે તે બિહાર, ઉત્તર પ્રદેશ હાલના જે છે ત્યાં આ રાજ્યોનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો. ત્યારબાદ છે કૌશલ, એટલે રાજધાની છે શ્રીવસ્તી, અયોધ્યા, અવધ, ઉત્તર પ્રદેશ, હાલમાં જ્યાં રામ મંદિર બન્યું છે તે સ્થળ. વત્સ, કૌશાંબી, રાજધાની પ્રયાગરાજ, આસપાસનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ. ચેદી, રાજધાની સુક્તિમતી, યમુના અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ, મધ્ય ભારત. પાંચાલ, રાજધાની અહિછત્ર, કામ્પિલ્ય, બદાયુ, બરેલી આજુબાજુનો પ્રદેશ, ઉત્તર પ્રદેશ.
સુરસેન રાજધાની મથુરા, હાલનું મથુરા આજુબાજુનો પ્રદેશ. કુરુ રાજધાની છે ઇન્દ્રપ્રસ્થ, દિલ્હી અને મેરઠની આજુબાજુનો પ્રદેશ. ઇન્દ્રપ્રસ્થ એટલે એ રાજ્ય કે જ્યારે યુધિષ્ઠિર કૌરવોથી અલગ એક રાજ્યની રચના કરે છે, તે રાજ્ય કયા નામે ઓળખાયું હતું? ઇન્દ્રપ્રસ્થ. અસ્મક રાજધાની પોડન્યા, ગોદાવરી નદીના કિનારે. ત્યારબાદ છે અવંતી રાજધાની ઉજ્જૈન, માળવાની આજુબાજુનો પ્રદેશ. મત્સ્ય રાજધાની વિરાટનગર, જયપુર રાજસ્થાન જોડે. ગાંધાર રાજધાની તક્ષશિલા, પેશાવર અને રાવલપિંડી પાકિસ્તાનની આજુબાજુ. કંબોજ રાજધાની લાજપુર, નૈઋત્ય કાશ્મીર આજુબાજુનો પ્રદેશ. પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. તો પાલી ભાષા એ વખતે બોલચાલની ભાષા કઈ હતી? તો પાલી હતી. એટલે આ ભાષામાં બૌદ્ધ ધર્મના ઘણા બધા પુસ્તકો, જૈન ધર્મના પણ લખવામાં આવતા હતા. તો એવો જ એક ગ્રંથ છે અંગુત્તર નિકાય. તેની અંદર કહ્યું છે કે અનુવૈદિક કાળ, તો વૈદિક કાળ પછીનો જે સમય છે તેને ઉત્તર કે અનુવૈદિક કાળ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન 16 જેટલા મહાજનપદો, મોટા મોટા રાજ્યો અસ્તિત્વમાં હતા. કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાયા છે. તો ચલો નકશામાં હવે જોઈ લઈએ બધા જ રાજ્યો. તમે જોઈ શકો છો પેશાવર સૌપ્રથમ છે, પાકિસ્તાન, ગાંધાર. ત્યારબાદ ઉપર કાશ્મીરવાળા હિસ્સામાં તક્ષશિલા જોવા મળે છે. મતલબ અત્યારે તો નકશાની અંદર ઘણા ફેરફારો થઈ ગયા છે જમ્મુ અને કાશ્મીરને લઈને. ત્યારબાદ જુઓ વચ્ચે ઉપર કુરુક્ષેત્ર, ઇન્દ્રપ્રસ્થ જોવા મળે છે. તેની નીચે સુરસેન છે, તેની જોડે જ મથુરા છે, બરાબર. છેક નીચે આવીએ તો ઉજ્જૈન છે, નર્મદા નદી પસાર થઈ રહી છે. આ બાજુ કૌશાંબી છે, ત્યાં કૌશલ છે, અયોધ્યા છે, કાશી, પાટલીપુત્ર છે, અંગ છે, તામ્રલિપ્તિ છે. તો ગંગા અને તેની આજુબાજુનો પ્રદેશ, જેમાં યુપી બિહારની જોડે આ બધા રાજ્યો એ વખતે અસ્તિત્વમાં હતા. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, બરાબર. ત્યારબાદ છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે કહેવાય રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. દેખો, લોકશાહી કે ગણરાજ્યોની અંદર શું હોય છે કે જે વ્યક્તિ રાજા છે તે રાજા જરૂર છે, પરંતુ તે કહે તેમ જ બધું થાય તેવું જરૂરી નથી. એને ચૂંટનારા જે લોકો છે તેમની જે સમિતિઓ છે, સભા અને સમિતિ પણ હતી વૈદિક કાળમાં. તે સિવાય લોકશાહીની અંદર અત્યારે તમે જુઓ કે લોકો દ્વારા રાજા ચૂંટાય છે. તો ધારાસભા છે, બરાબર, રાજ્યસભા છે, એની અંદર આપણા જ ચૂંટેલા પ્રતિનિધિઓ જે નિર્ણય લે છે એ નિર્ણય માનવા માટે વડાપ્રધાન બંધાયેલા છે. તો ગણરાજ્યોની અંદર પણ એવું હતું કે રાજા જે ધારે તેવું કરી શકતો નહીં. તેણે તેની નીચે રહેલા લોકોનું, સભાઓનું, સમિતિઓનું કહેવું માનવું પડતું. જ્યારે રાજાશાહીની અંદર રાજાને મદદ કરવા માટે સંસ્થાઓ હોય છે. રાજા લોકોને પૂછીને નિર્ણયો લેતો પણ જરૂર હોય છે, પરંતુ રાજા એ બધા જ નિર્ણયોને સંપૂર્ણપણે માનવા માટે બંધાયેલો ના હોય. મતલબ કે રાજા સૌથી શક્તિશાળી હોય અને એ કે એમ જ થતું હોય. એ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે રાજાશાહી વ્યવસ્થા કહીએ છીએ, જ્યાં રાજા ધારે તે નિર્ણય લઈ શકતો હોય છે, કારણ કે એની પાસે સૈન્ય બળ હોય છે અને તે શક્તિશાળી હોય છે. અને એ કેસમાં એવું પણ થતું હતું કે રાજાની ઘણીવાર હત્યા પણ થઈ જતી અને તેની જગ્યાએ બીજો શક્તિશાળી વ્યક્તિ પણ રાજા બની જતો. ઇતિહાસમાં આવું ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે. તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. તમે જુઓ કે બે રાજ્યો જોડે જોડે છે અને બંનેનો વિકાસ થઈ રહ્યો છે. તો શક્તિશાળી બનવાની હરીફાઈ સતત ચાલતી રહે છે એકબીજા જોડે. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યો હતા. એક છે મગધ, એક છે કૌશલ, એક છે વત્સ અને એક છે અવંતી. અને આ ચારેય રાજ્યો વચ્ચે અંદરો અંદર યુદ્ધો થતા રહેતા, સ્પર્ધા થતી રહેતી. અને એમાં છેવટે કોણ શક્તિશાળી બને છે? મગધ રાજ્ય શક્તિશાળી રાજ્ય તરીકે ઉદ્ભવે છે. તો હવે જોઈશું મગધ વિશે.
રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર વિશે આગળના ચેપ્ટરની અંદર જોવાના છીએ. તો જે સમયે ગૌતમ બુદ્ધ થઈ ગયા અને તેમણે ફરીને લોકોને ઉપદેશ આપી રહ્યા હતા, એ જ સમયમાં આ જે રાજ્ય છે મગધ, તે ખૂબ જ શક્તિશાળી રાજ્ય તરીકે ઉદ્ભવી રહ્યું હતું. તો આ રાજ્યની અંદર 3 રાજવંશોએ શાસન કરેલું છે, જેના વિશે આગળ આપણે જોઈશું ક્રમશઃ. સૌથી પ્રથમ છે હર્યક વંશ. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી. તો અત્યારે જે રીતના ગુજરાતની રાજધાની છે ગાંધીનગર, કે ત્યાંથી બધું જ શાસન થાય છે, એ જ રીતના ભારતની રાજધાની દિલ્હી છે. એ જ રીતના એ સમયે પણ રાજધાની હતી, જ્યાં મગધની રાજધાની રાજગૃહ એટલે કે ગિરિવ્રજ છે, જ્યાં રહીને રાજા સમગ્ર રાજ્યનું શાસન વ્યવસ્થાને સંભાળતો હોય છે, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલી હતી. કયા બે નદીઓ? ગંગા અને સોણના કિનારે આ રાજધાનીઓ આવેલી હતી. અને એનો સૌથી મોટો ફાયદો મગધને શું થતો કે બે બાજુ જ્યારે નદી વિસ્તાર આવેલો હોય છે, તો એ બે બાજુએથી બીજા રાજ્યો દ્વારા તેના પર હુમલો કરી શકાતો નથી. તો આવા કેટલાક કારણો પણ રહ્યા કે મગધ જે સ્થળે હતું એ સ્થળે તેની આજુબાજુ પ્રાકૃતિક સીમાઓ, નદીઓ અને પર્વતો એ રીતના આવેલા હતા કે મગધને કોઈ પણ એક બાજુ જ પોતાની રક્ષા કરવાની જરૂર પડતી, જેથી રાજ્યો સહેલાઈથી તેના પર હુમલો કરી અને તેને હરાવી શકતા નહીં. તો આ પણ એક કારણ છે કે મગધ ખૂબ જ શક્તિશાળી બન્યું. તેના પછી બિંબિસાર પછી કોણ આવે છે? અજાતશત્રુ શાસન પર આવે છે. તેણે પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તો સૌપ્રથમ કઈ હોય છે? રાજગૃહ. પણ અજાતશત્રુ આવે તો કઈ રાજધાની બની જાય છે? પાટલીપુત્ર એટલે કે પટના. તેણે વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. તો એક સંઘ હતો વજ્જીસંઘ, એની સાથે તેમણે યુદ્ધ કર્યું હતું, જેના શાસકો હતા લિચ્છવીઓ. તો એમને હરાવી અને મગધનો રાજ્ય વિસ્તાર તેણે વધુ મોટો કર્યો હતો. વજ્જીસંઘ વિશે આપણે થોડુંક આગળ જોઈશું. ત્યારબાદ છે નાગવંશ. તો હર્યક વંશ બાદ જે વંશ આવે છે તે વંશનું નામ છે નાગવંશ, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે. આ નાગવંશની અંદર અત્યારે આપણે એક જ રાજાનો ઉલ્લેખ જોઈશું, શિશુનાગ. અને એ જે ધર્મ સાથે સંકળાયેલો હતો, જે ધર્મને તે ફોલો કરતો હતો, એ ધર્મ બૌદ્ધ ધર્મ હતો. કારણ કે આપણે આગળ જોઈ ગયા કે આ જે સમયગાળો છે એ સમય દરમિયાન જ મહાત્મા ગૌતમ બુદ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ છે નંદવંશ. તો મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી, મગધની અંદર અત્યાર સુધીમાં જેટલા વંશો થયા આગળના, તેમાં આ જે વંશ છે નંદવંશ, એ સૌથી વધુ શક્તિશાળી હતું. એની સ્થાપના કરી હતી મહાપદ્મનંદે. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. સૌપ્રથમ મોટું રાજ્ય બનાવવાનું શ્રેય કોને જાય છે? તો મહાપદ્મનંદને જાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશના ધનાનંદ નામનો રાજા શાસન કરતો હતો. તો સિકંદર જ્યારે ભારતની સીમા પર આક્રમણ કરવા માટે આવે છે, તો એ સમયે જે રાજા હોય છે મગધનો, તે હોય છે ધનાનંદ. અને સિકંદરે ઘણી બધી વાતો સાંભળી હોય છે નંદો વિશે અને તેમની શક્તિશાળી સેના વિશે. તેથી તે પોતાનું જે શું કહેવાય હુમલો કરવાનો હોય છે, મગધ ઉપર આક્રમણ કર્યા વગર જ તે પાછો જતો રહે, એવી પણ વાતો પ્રચલિત થયેલી હતી. કારણ કે તેને એવું લાગે છે કે નંદવંશ અને તેના રાજાઓ ખૂબ જ શક્તિશાળી છે, જેની સામે વર્ષોથી બહાર યુદ્ધ કરી રહેલું તેનું જે સૈન્ય છે, કારણ કે સિકંદર બહારથી યુદ્ધ કરતો અહીંયા સુધી આવ્યો હતો, તો એ સૈન્ય નંદો સામે ટકી શકશે નહીં. તો એવી કંઈક વાર્તા પણ પ્રચલિત છે. તો અત્યાર સુધી આપણે જોયું રાજાશાહી. હવે જોઈએ ગણરાજ્ય. ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. દેખો,
તમે સરપંચની ચૂંટણીમાં વોટ આપતા હશો, ધારાસભ્યની ચૂંટણીમાં વોટ આપતા હશો, પરંતુ એનાથી આગળ જે ચૂંટણીઓ થાય છે તેની અંદર આપણે ડાયરેક્ટ વોટ આપતા નથી. ધારો કે આપણે અહીંયાથી ધારાસભ્યને ચૂંટીએ છીએ, તો એ બધા ધારાસભ્યો મળી અને આગળ જે વોટ આપી અને ચૂંટણી કરીને જો રાજા બનાવે તો એ ચૂંટણી કેવી કહેવાશે? પરોક્ષ. કારણ કે આપણે કોઈકને ચૂંટીએ છીએ અને એ ચૂંટેલો વ્યક્તિ આગળ રાજા અથવા તો વડાપ્રધાનને ચૂંટે છે, એ પરોક્ષ છે. પરંતુ ડાયરેક્ટલી રાજાની ચૂંટણી થતી હોય કે વડાપ્રધાનની થતી હોય અને એમ આપણે સીધા વોટ આપી શકતા હોઈએ તો એ ચૂંટણી કેવી કહેવાય? પ્રત્યક્ષ, ડાયરેક્ટ. તો ગણરાજ્યનો અર્થ કંઈક એવો જ છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટણી થતી હોય અને રાજા બનતો હોય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો અર્થ શું થાય છે? સમૂહ. જેમ કે જનપદ આગળ આપણે જોઈ ગયા, જેનો અર્થ શું થતો? જનપદ રાજ્ય માટે વપરાતું અને એનો અર્થ હતો કે લોકોના વસવાટનું સ્થાન અથવા તો ક્ષેત્ર, અને એ સમૂહને દેશ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. અહીંયા પણ ગણનો અર્થ સમૂહ જ થાય છે. આ સમયે કેટલાક એવા રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો, મતલબ કે અત્યારની જેમ આજથી હજારો વર્ષો પહેલાં પણ ચૂંટણી જેવી જ પદ્ધતિઓ હતી અને આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતા. ગણરાજ્યો કયા કયા હતા? તો આગળ આપણે લિચ્છવીઓ વિશે જોઈ ગયા, જેને નંદવંશ દ્વારા મહાપદ્મનંદ હરાવે છે. વૈશાલીના લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, પછી મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો. આ બધા કેવા રાજ્યો હતા? ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો જ દરજ્જો આપવામાં આવતો. દરેક સભ્ય તેમાં રાજા જ ગણાતો હતો. ત્યારબાદ આટલું જાણો તો ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો. ગણનો અર્થ છે ઘણા બધા લોકોનો સમૂહ અને સંઘનો અર્થ છે ઘણા બધા લોકોની બનેલી સભા, સંગઠન. ત્યારબાદ છે વૈશાલી. તો વૈશાલી લિચ્છવીઓ વિશે આપણે આગળ જોયા, વૈશાલી રાજ્ય વિશે જોયું, તેના વિશે થોડું અહીંયા આપેલું છે. વૈશાલી વજ્જી રાજ્ય. રાજસત્તા એટલે કે જે રાજાશાહી રાજ્યો હતા એ લોકો શું કરતા? આજુબાજુના પ્રદેશો જીતી અને પોતાનું રાજ્ય મોટું કરતા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. તો આવા જે મોટા મોટા રાજ્યો છે એ આપણને હરાવી ના જાય એ માટે નાના રાજ્યો એકબીજા સાથે મળી અને એક સંગઠન, એક સંઘની રચના કરતા. તો લિચ્છવી, વજ્જી, જ્ઞાતિક, વિદેહ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું. આ બધા લોકો 8 થી 9 રાજ્યના લોકો હતા, વિવિધ રાજ્યના લોકો, અને તેમણે મળી અને જે રાજ્ય બનાવ્યું તે કયું હતું? સંઘ રાજ્ય, જેને વજ્જી સંઘ તરીકે ઓળખવામાં આવે છે. એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન હતું લિચ્છવીઓનું પાટનગર વૈશાલી. આ સંઘરાજ્ય જે વજ્જી સંઘ હતું એનું પાટનગર હતું વૈશાલી, જે કોણ હતું? લિચ્છવીઓ શાસક તરીકે. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું. બધો વહીવટ કઈ રીતનો થતો? તો બધા રાજ્યના જે મુખ્ય લોકો છે એ લોકોની મદદથી બનેલી એક સભા હતી, એની મદદથી આખો વહીવટ રાજ્યનો થતો. એટલે જ એને શું કહેવામાં આવતું? ગણતંત્ર. અત્યારે આપણે જેવી રીતના ધારાસભા હોય છે, સંસદ સભા હોય છે, લોકસભા હોય છે, રાજ્યસભા હોય છે, જેના દ્વારા સમગ્ર દેશનો વહીવટ અને અગત્યના નિર્ણયો સાથે મળીને લેવામાં આવે છે બહુમતી દ્વારા. તો એ જ રીતનું કંઈક એ વખતે પણ હતું કે બધા મળી અને કોઈ નિર્ણય બાબતે વોટ કરતા અને એ વોટમાં જો બહુમતી મળે તો જ એ નિર્ણય લઈ શકાતો હતો. ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી. જેવી રીતના આજના સમયમાં બધી સત્તા કોની પાસે છે? તો ધારાસભ્ય છે અને સંસદ સભ્ય છે, અને આ એવા લોકો છે જેને આપણે જ અહીંથી ચૂંટીને મોકલીએ છીએ. એ લોકો પાસે સત્તા છે અને એ લોકો કોઈ પણ બાબતમાં નિર્ણય લે છે. એ જ રીતના પહેલાં પણ હતું. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. કોઈ પણ નિર્ણય લેવા માટે વોટ કરવામાં આવતા અને જો બહુમત મળે તો જ એ નિર્ણય અમલમાં આવતો. જ્યાં સભા ભરાતી એ સ્થળ શું કહેવાતું? સંથાગાર, એટલે કે નગર ભવન તરીકે ઓળખાતું.
ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. રાજ્યનો વહીવટ કઈ રીતનો? ચૂંટણી દ્વારા એક પ્રમુખ પસંદ કરવામાં આવતો. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા જ ગણવામાં આવતો હતો. ગણરાજ્યોની પોતાની એક સભા પણ હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતા. વહીવટ એટલે કે રાજ્યનું કામકાજ કઈ રીતના થશે, બધી વ્યવસ્થા કઈ રીતના સંભાળવી પડશે, કયો વ્યક્તિ, કયો અધિકારી કયું કામ કરશે, કયા રાજ્ય સાથે યુદ્ધ કરવું જોઈએ, કોઈ રાજ્ય યુદ્ધ કરી રહ્યું છે તો એનો સામનો કઈ રીતના કરવો, કયા રાજ્ય સાથે મિત્રતા એટલે કે સંધિ કરવી, આવા બધા નિર્ણયો સભામાં સાથે મળીને લેવામાં આવતા હતા. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો. અત્યારે તમે જુઓ કે ધારાસભ્ય છે કે સરપંચ છે તો 5 વર્ષ સુધી પદ ઉપર રહે છે અને ત્યારબાદ તેમની ફરીથી ચૂંટણી થાય છે. એવી જ રીતના એ સમયમાં પણ અમુક સમય સુધી જ તમે સભ્યપદ પર રહી શકતા. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ હતી. તો ગણરાજ્ય માટે એક પ્રમુખ હતો અને તેની મદદ કરવા માટે શું હતું? એક કાર્યવાહક સમિતિ. ત્યારબાદ જુઓ કે પ્રાચીન ભારતના ગણરાજ્યોને લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય કે નહીં? હા, થોડા ઘણા અંશે તમે કહી શકો કે યસ, તે કંઈક અત્યારની લોકશાહી જેવી વ્યવસ્થા છે. પ્રાચીન ભારતના ગણરાજ્યો અને આજની લોકશાહી વચ્ચે શું સામ્ય જોવા મળે છે? તો તમે જુઓ કે અત્યારે જેવી રીતના આપણે ચૂંટીએ છીએ અને ધારાસભ્યો બનીને નિર્ણય લે છે અને એ પણ વોટિંગ દ્વારા, બહુમતી દ્વારા ધારાસભાની અંદર નિર્ણય લે છે, એવી જ રીતના જે પ્રાચીન ગણરાજ્યો હતા એમાં પણ સભાઓ હતી અને બહુમતે નિર્ણયો લેવામાં આવતા હતા. તો આ શું છે? સમાનતા છે. તો હવે આપણે જોયું રાજાઓ વિશે, તેમની ચૂંટણી વિશે. હવે જોઈશું કે એ સમયે લોકોનું જીવન કેવું હતું તેમજ રાજ્યનો વહીવટ કઈ રીતનો થતો હતો, વ્યવસ્થા કેવી હતી. પુરાતત્વશાસ્ત્રીઓ કોને કહે છે? આગળ આપણે જોઈ ગયા. જે જૂના સ્થળો હોય છે ત્યાં જઈ ખોદકામ કરી અને જે ઓજારો મળી આવે છે, ઘરો મળી આવે છે, વાસણો, હાડકાં, રાખ, અનાજ, કપડાં, આ બધું શોધે છે, તેનું વિશ્લેષણ કરે છે, વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો સમયગાળો નક્કી કરે છે અને જાણે છે કે તે ઇતિહાસના કયા ભાગ સાથે સંકળાયેલી વસ્તુ છે અને તેના આધારે તે આપણને ઇતિહાસથી પરિચિત કરાવે છે. તેવા લોકોને આપણે પુરાતત્વશાસ્ત્રીઓ, અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહીએ છીએ. તો તેમના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ અને કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો પણ મળી આવ્યા છે વધુ માત્રામાં. એટલે એ સમયે માટીનો વાસણોનો વપરાશ વધુ હશે. અત્યારે આપણે સ્ટીલના ને એ પ્રકારના વાસણો યુઝ કરીએ છીએ, પરંતુ એ સમયે લોકો વધુ માટીમાંથી બનાવેલા વાસણો વાપરતા હતા. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે અને આવા વાસણોને શું કહેવાતું? ભૂખરા રંગના ચિત્રિત વાસણો, ધૂસર પાત્ર કહેવામાં આવતા, જેનું ચિત્ર તમને બતાવવામાં આવ્યું છે. આ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. જેવું કે આપણે આગળ જોઈ ગયા કે જેટલા પણ રાજ્યો છે તેમાં વધુ શક્તિશાળી બનવા માટે અંદરોઅંદર સતત યુદ્ધો, સ્પર્ધાઓ ચાલ્યા કરતી હતી. તેથી રાજ્યનું સંરક્ષણ કરવા માટે જે પણ ઉપાયો કરવા પડે તે બધા જ કરવામાં આવતા હતા. આ માટે રાજ્યની રાજધાનીની આજુબાજુ કિલ્લાઓ બાંધવામાં આવતા. આ કિલ્લાઓને મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો, કારણ કે પથ્થર અને ઈંટથી બનેલી કિલ્લાની દિવાલોને સહેલાઈથી તોડી શકાતી નહીં, તેથી સહેલાઈથી હુમલો થઈ શકે તેમ ન હતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી
અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. જો તમે ઐતિહાસિક ફિલ્મો જોઈ હશે તો તેમાં આ પ્રકારની દિવાલો રાજ્યની આજુબાજુ તમને જોવા મળશે. ઇનફેક્ટ બાહુબલી મૂવીની અંદર પણ તમને આવી જ દિવાલ જોવા મળે છે, જેના બીજા ભાગમાં જેને પાર કરી અને બાહુબલી અંદર રાજ્યમાં પ્રવેશે છે, જે વધ્યથી પાર કરવામાં આવે છે. પ્રયાગરાજથી મળેલ ઊંચની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી શું લેવામાં આવતું? કર લેવામાં આવતો હતો. ખેતીના પાક પર જેટલું પણ અનાજ થશે તેનો 6ઠ્ઠો ભાગ રાજ્યને આપવામાં આવતો રાજકોષમાં. રાજકોષ એટલે રાજા જે કર ઉઘરાઈ અને જે જમા કરે તેને શું કહેવામાં આવે છે? રાજકોષ. આજે પણ આપણે તમે જુઓ કે લાઇટ બિલ અને રસ્તાઓ પર ટોલ ટેક્સ ને આવી બધી, પછી મકાન વેરો છે, આવું બધું ભરીએ છીએ, તો આ બધું અલ્ટિમેટલી કોની પાસે જાય છે? ભારત સરકાર પાસે. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો, એવો એમનો શું હતો? કર હતો. અને પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા? તો પશુઓ આપતા. અને વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો. કારણ કે હવે જે આદિમાનવ છે તે હવે રાજ્યમાં રહી રહ્યો છે, બરાબર, અને ધાતુઓની અંદર તે લોખંડથી પરિચિત થઈ ચૂક્યો છે. તો લોખંડની મદદથી જે વૃક્ષો છે તેને ઝડપથી કાપી શકાય છે અને તેના સ્થાને ખેતરો તૈયાર કરી શકાય છે. તેમજ લોખંડના ઓજારોથી જે પાક હોય છે તે લણવામાં પણ લોખંડના ઓજારો આપણને વધુ મદદ કરે છે. તો ખેતીની અંદર શું થવા લાગ્યું હતું? સુધાર થવા લાગ્યો હતો. ત્યારબાદ આટલું જાણો, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદોમાં પગપાળા વિચર્યા હતા. કારણ કે આ સમયે આ જે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ છે તેમનો સમયગાળો છે, તેમને જ્ઞાન મળે છે અને જ્ઞાન પછી તેનો પ્રચાર કરે છે. તો પ્રચાર કરવા માટે જે રાજ્યોની અંદર તેઓ ચાલીને જતા તે આ બધા રાજ્યો હતા. કયા? આ જે મહાજનપદો આપણે જોઈ ગયા તે. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણ રાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. જેવું કે આગળ જોઈ ગયા કે એમના જે શિષ્યો હતા તે એમના ઉપદેશો અને બીજી બધી બાબતો, એ સમયનો સમાજ, એ સમયની ઘટનાઓ લખતા રહેતા. તો એ ઘટનાઓની મદદથી આપણને આ સમયના ગણ રાજ્યો વિશે માહિતી મળે છે. ગણ રાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો. તો આ જે યુગ છે એને શું કહેવામાં આવે છે? બૌદ્ધ યુગ અથવા તો બુદ્ધકાલીન યુગ પણ કહે છે. એ સમયે વિશ્વમાં શું સ્થિતિ હતી? તો સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે, તે જ રીતે પ્રાચીન ભારતના ગણ રાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય. તો સ્પાર્ટા શબ્દ જે તમે જોઈ રહ્યા છો, જો તમે એક ઇંગ્લિશ મૂવી છે 300, આ જો તમે જોયું હશે તો એ જે સૈનિકો હોય છે એ સૈનિકોને સ્પાર્ટા સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે, જો ખૂબ જ શક્તિશાળી ગણાતા. ત્યારબાદ એક પ્રવૃત્તિ છે, ભારત એક ખોજ ધારાવાહિક જોઈ ગણ રાજ્યોની માહિતી મેળવી. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. ચેનલ પર આ જ પ્રકારના વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે, જઈને ચેક કરી શકો છો અને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.